जो मैं मांगू वो देगा तू। साधु रूपे भगवान ज पधारा था। गरड़ो कहा कि मैं तो बूढ़ा हो गया हूं, अब चलना फिरना मेरे लिए मैं चल फिर नहीं सकता, ये तो यहां आ गया हूं, कहां से आया वो भी मालूम नहीं। जब भोजन करने के लिए जब बैठता हूं तो मुख से लार टपकती है, खाना नहीं खा पाता। ये बूढ़ापा आया है और भजन भी हो नहीं पाता। कोई सेवा के लिए मिल जाए। मैंने सुना है तुम पति पत्नी दोनों सेवा बहुत करते हो, तेरी पत्नी चाहिए सेवा। बापा संतो ने साक्षात भगवान मानता। संतो एना घरे आवे तो એને એમ થાય કે મારે ઘરે ભગવાન આવ્યા છે, અને એ ભગવાન આવ્યા છે એટલે એક દિવસ નો સમય છે, સવારથી લઈને એક જ કામ કરે। વીરબાઈ માં અને બીજા બહેનો સાથે ઘણા બધા ગલાલ બેન ને સાથે મોંઘી બેન ને બધા સવારના 5 વાગ્યાથી રોટલા ટીપવા માંડે। અડદની દાળ, મગની દાળ, 9 થાય ત્યાં રોટલાનો ઢગલો થઈ જાય। 9 વાગે અનક્ષેત્ર ચાલુ, એવું નહીં કે 11-12 વાગે, 9 વાગ્યાથી રાત્રિના 11:30 સુધી અનક્ષેત્ર ચાલુ રહે સતત। એવું નહીં કે કોઈ આવે ને ભાઈ અત્યારે સમય નથી, અત્યારે મોટા ભાગના અનક્ષેત્ર આલેમાં કે ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો। આ તો ગમે ત્યારે જેને જમાડવાથી તો રાત્રે 12 વાગે જાગીને જમાડે, અને એ જમાડે એમ હરિહરનો નાદ થાય ને 11 રાત્રિના 11:30 સુધી ચાલે। 9 વાગ્યાથી સવારથી હરિહર રામની ધૂન બોલાવે અને ભોજનનો આરંભ થાય। એમાંય કોઈ સાધુ આવે તો એને રોકે, બાપા એના પગ દબાવે, એને આસન પાથરી દે, એ માગે વિદાય આપે ને કહ્યું કે બાપા આવતા રહેજો, એમ રાજી થઈને। એની પાસે હોય કે ન હોય, બરાબર બપોરના 11 વાગ્યા છે ને 11 વાગે એક સાધુ આવ્યા। સાધુ આવીને ઓટલા પર બેસી ગયા, હાથમાં જોડી છે, ધોકો છે, રામ રામ કરીને બેસી ગયા। આ વખતે સાધુ છે એ સાધુ પાસે જઈને જલા બાપાએ 2 હાથ જોડીને પગે લાગ્યા કે સંતો તો મારા માટે સૌથી મોટા મારા ભગવાન છે, પધારો પધારો। ક્યાંથી પધાર્યા છો? એક પણ આ શબ્દ બોલ્યા નહીં। કહ્યું કે સંતો અમારા માટે અમૃતના ઝરણા છે, તમે પધાર્યા છો, તમે આદેશ કરો તમારે શું જોઈએ છે। સાધુને કહ્યું કે જમવા માટે બેસે, થોડુંક અમી પધરાવો ની બાપા। આ એની સામે જોઈએ રાખે, કઈ બોલ્યા નહીં, મોઢું ચડાવી ગયા। મારા ચાલો ને જમવા, પ્રભુ ચાલો ની જમવા, મારા નારાયણ મારા ઠાકર જમવા પધારો, થોડોક પ્રસાદ ગ્રહણ કરો, અને જો આપ રોટલા વિના ન જાશો તો મારો આત્મો બહુ દુભાશે। અને આને એની સામે જોઈને ગુસ્સે થયા સાધુ, કાંઈ બોલ્યા નહીં। પણ આ રોટલા ખાનારો નહોતો, આ તો રોટલા દેનારો હતો। એને ક્યાં ખબર હતી કે અખિલ બ્રહ્માંડનો માલિક છે। હિન્દીમાં એક વખત બોલે મુજે નહીં ખાના, એવું બોલ્યા તો એ બાપાએ બહુ વિનતાપૂર્વક 2 હાથ જોડીને કહ્યું પધારો નહીં। કારણ કે બાપા માટે તો એ બીજા કોઈ હતા નહીં, સાક્ષાત ભગવાન હતા। એટલે 2 હાથ જોડીને પાછી વિનંતી કરી કે બાપા પધારો નહીં। એટલે તો જલારામ બાપા માટે એક પ્રખ્યાત વાત હતી કે એ સંતોને એવું જ સમજતા કે આ સંતો નથી, આ તો મારા માટે અમૃતના ઝરણા છે। એમ કોઈ સાધુ પુરુષ તમને ગાળ દે, સાધુ પુરુષ તમારા દુર્વ્યવહાર કરે તો તમને અમૃત જેવું લાગે, એનો આશ્રય જ મોટો હોય, એની ઓરા જ એવી બધી હોય। તમારી સાથે દુર્વ્યવહાર કરો તો તમને દુઃખ ન લાગે, એની ઓરાઓ એટલી બધી હોય, એને અંદરથી એનો ભાવ જ તમારા પ્રત્યે કુભાવનો હોય, બોલતા હોય ગમે। અમરગીરી પાસે જાઓ તો અમરગીરી ગમે બોલે તો તમને મીઠું જ લાગે, કારણ કે એનો ભાવ બીજું કઈ હોય જ નહીં, લોકોનું કલ્યાણ કરવું એવો જ ભાવ હોય। એટલે સંતોનો આશ્રય છે અમૃતનું ઝરણું છે, તમને બરાબર શાંતિની અનુભૂતિ થાય છે। અરે પાપી જેવો પાપી જાય તો એને પાવન વિચાર આવવા માંડે। આ સંતોના આશ્રય વિનંતી કરે છે કે બાપા પધારો ની બાપા। ફરી હાથ જોડીને વિનવા કે કોઈ ભૂખ્યો જાય તો મને પાપ લાગે, મારો ઠાકર નારાજ થાય। જો આપને ઉપવાસ હોય તો દૂધ પી લ્યો, આપને જો કઈ ફલાહાર નિર્માણ કર્યું તો ફળ તમને આપી દઉં, તમારે બટેટાની ફરાર કરવી તો તૈયારી કરો, શકરિયા ખાવા છે। બાપા વિનંતી કરે કે આ કરવું છે, આ કરવું છે, આપ જવાબ જ નથી આપતા। मैंने कहा एक बार कहा और दूसरी बार भी कर मुझे खाना नहीं चाहिए। संत एनी सामे बगड्या पण बापा एकदम विनम्र, કેટલી વિનમ્રતા, ધૂતકારે ઓલા સંતોએ આ તો વિનંતી કરી, બાપા લઈ લ્યો ને કઈ। ઓલા હિન્દીમાં બોલે, બાપા ગુજરાતીમાં બોલે, કંઈક લઈ લ્યો બાપા। 2 હાથ જોડીને વિનંતી કરી।
વારંવાર વિનંતી કરે તો આ જલારામ બાબા તો વિનમ્ર ભાવે વિનંતી કરે. અને આ પ્રસંગથી જ વીરપુર વિખ્યાત થયું હોય તો આ પ્રસંગથી વિખ્યાત થયું છે. જલારામ બાપાની કીર્તિ બધે તરફ ફેલાઈ ગઈ હોય તો આ તરફથી. મોટા ભાગના આ પ્રસંગથી લોકો જલારામ બાપાને ઓળખે છે. ફરી હાથ જોડ્યા છે. મુझे ખાના નહીં હે મેરે પીછે ક્યું પડા હે, એમણે કહ્યું. અને ત્યારે કહ્યું તો કે બાપા તમારી ઈચ્છા શું છે, આરામ કરશો? એમ કરીને બાપાના પગ પકડી લીધા સાધુના. બાપાના પગ દબાવવા માંડી ગયા જલારામ બાપા. આમણે હાથ આમ કરીને કહ્યું કે મેં માંગુ વો દેગા તું? તો આમણે કહ્યું કે મારા ગુરુ સમર્થ છે. દ્વારિકા વાળો સામે ચાલીને એને હાથો ઉપર છાપું દેવા આવ્યો તો એવા મારા ગુરુ સમર્થ છે. કહેતા હોય તો જીવે આપી દેવા તૈયાર છું. માગો નહીં. શું જોઈએ? જલારામ બાપા કહે. કહ્યું કે એક બાર ઓર બોલતા હું, જો મેં માંગુ વો દેગા તું. साधु रूपे भगवान જ પધાર્યા હતા. ગરડો કહ્યું કે मैं तो बूढ़ा हो गया हूं, अब चलना फिरना मेरे लिए मैं चल फिर नहीं सकता, ये तो यहाँ आ गया हूं, कहां से आया वो भी मालूम नहीं. जब भोजन करने के लिए जब बैठता हूं तो मुख से लार टपकती है, खाना नहीं खा पाता. ये बूढ़ापा आया है और भजन भी हो नहीं पाता. कोई सेवा के लिए मिल जाए. मैंने सुना है तुम पति पत्नी दोनों सेवा बहुत करते हो, तेरी पत्नी चाहिए सेवा के लिए. पत्नी नु કહ્યું તો બાપા સમજી ન શક્યા. હિન્દીમાં બોલ્યા હતા એટલે સાધુ હિન્દીમાં બોલતા હતા. તો બાપા કે બાપા પ્રસાદ લઈ જો ને. તો એને એવું થયું કે આમાંથી છટકી જવા માંગે. अभी तक तो तत्काल गुस्सा में आ गया. अभी तक तो कह रहा था मांगो क्या चाहिए क्या चाहिए, और अब पत्नी को मांगा तो बहाने बनाने रहा है, बहाने बना रहा है. अब पत्नी को मांगा तो बहाने बना रहा है, तो मैं चलूं एम કરીને ઊભા થવા માટે ગયા. બાપાએ ફરી પગ પકડી. पत्नी मांगी तो पूछने लगा क्या चाहिए. पत्नी चाहिए तेरी मेरी सेवा के लिए. બાપાએ હાથ જોડ્યા કે મારા પ્રભુ મારા ભગવાન મહદ ભાગ્યશાળી કેવા શું અમે કે તમે મારા પત્નીને સેવામાં રાખું. સાધુને કહ્યું કે અમારા તો ધન ભાગ્ય છે કે મારી પત્નીને તમે સેવા માટે માંગ્યા. તત્કાળ સાધુના પગ દબાવવા માંડ્યા. જલ્દી કરો સાધુએ કહ્યું. આમણે કહ્યું કે આપ તડકામાંથી આવ્યા છો, તમારી માંગણી પૂરી થશે, પણ પેલા તમે અમી પધરાવી દો, પેલા તમે જમી લ્યો તમારી બધી માંગણી. મારે પગ નથી દબાવવા. અને કહ્યું પેર મત છૂના મેરે, मुझे तो तेरी पत्नी चाहिए, वो पैर दबाए मेरा, मेरी सेवा करे. महाराज ने કહ્યું શાંત થાવ શાંત થાવ, એ રોટલા ઘડે છે હમણાં. આવું કે નહીં જલ્દી કરો. બાપા ગયા ભંડારમાં. એકદમ પહેલી વખત જલારામ બાપાનું નિમાણું મોઢું હતું. એવા માટે નિમાણું મોઢું હતું કે પ્રતિજ્ઞા કરી હતી. 7 પ્રતિજ્ઞા કન્યાએ કરી વચન આપ્યા હતા. ધર્મે અર્થે કામે નાતી ચરામી ન ચરિતવ્યમ. ધર્મ અર્થ ને કામની બાબતમાં તને છોડીશ નહીં. એના પિતાજીને વચન આપ્યું હોય અને એમના પત્ની ઉપર સીધો હક જમાવી નાખો એવાય બાપા હતા. નિમાણું મોઢું કરીને બેસી ગયા. ત્યારે કહ્યું કે ભંડારી માં સમજી ગયા વીરબાઈ માં કે કેમ કોઈ સાધુ આવ્યા નથી, નિમાણું મોઢું કેમ છે. બાપાનું નિમાણું મોઢું ત્યારે થઈ જતું જ્યારે કોઈ સાધુ જમવાનું આવે. કોઈ સાધુની સેવા ના કરે નિમાણું મોઢું. બાપા કે ના ના સાધુ તો આવ્યા છે. વીરબાઈ માને કહ્યું પણ આજે મોઢું કેમ પડી ગયું છે. કે ભંડારી એક વાત કરું કરો ને. એક સાધુ આવ્યા છે, બહુ વૃદ્ધ છે, મોઢામાંથી લાડ પડે છે, ચાલી નથી શકતા, સફેદ વાળ થઈ ગયા છે, એની આંખોની નેણો પણ સફેદ થઈ ગયા છે, મોઢામાંથી લાડ પડે, હાલી શકતા નથી, ભજન કરવામાં બહુ તકલીફ પડે છે. મેં જમવા માટે ખૂબ આગ્રહ કર્યો પણ એ જમવા માટે તૈયાર નથી. મેં કીધું રોટલા ખાવ. એને કહ્યું કે મારે રોટલા નહીં રોટલા ઘડવા વાળી જોઈએ. આટલું જ કીધું, મારે રોટલા નહીં રોટલા ઘડવા વાળી જોઈએ. 1 સેકન્ડમાં વીરબાઈ સમજી ગયા કે એમાં ભગત મૂંઝાણા શું. આપણો જન્મ તો સંતોની સેવા કરવા માટે થયો છે અને આ બિચારી કાયા સંતોની સેવામાં કામ નહીં આવે તો બીજે ક્યારે આવશે. જરાય ચિંતા ન કરો, હું બાપ જાણીને એની સેવા કરીશ. એને પ્રભુ ભજનમાં તકલીફ પડે છે, જો એ પ્રભુ ભજન કરતા હોય તો હું દાસની પણ દાસ બનવા તૈયાર છું, હું એની સેવા કરવા. હા પાડી દો, હમણાં રોટલો નાખીને આવું. માડી રોટલા ઘડતા તો વીરબાઈ માં રોટલો નાખી તત્કાલ હાથ ધોયા અને સીધા જ બહાર આવ્યા કે હાલો. જલા ભગત ને બે બહાર નીકળ્યા અને જેવા બહાર નીકળ્યા
એવા સાધુ પુરુષને મનમાં બીક લાગવા માંડી. ભંડારી આવીને પગે લાગ્યા સાધુ પુરુષને. અને જલા બાપાએ જેવા જ પગે બે માણસ લાગ્યા, વીરબાઈ માને કહ્યું સાધુની સામે આંગળી ચીંધીને કે માવતર ગણી શકો, બાપ જાણીને આની સેવા કરજે. અને એ સમયે જેવું કહ્યું કે સેવા કરજે ને હાથમાં હાથ આપી દીધો કે જાઓ તમારી દીકરી તમને અર્પણ. ટગર ટગર સાધુ પુરુષ તો જોઈ રહ્યા. ગામમાં એ સમયે જ્યાં જેટલા ભગતો હતા, સેવકો હતા, ટેલ કરવા, આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. ઠાકોર સાહેબ ને ખબર પડી કે ઓહો, એક સાધુ પુરુષને સેવા કરવા માટે એની પત્ની વીરબાઈ માં આપી દીધા. જેનું અન્ન ક્ષેત્ર એના કારણે ચાલે, એની સેવા બધી એ જ કરે છે. અને બાપુ આવ્યા ને આમ દૂરથી આવતા હતા. બાપુ જલા બાપાએ હાથ જોડ્યા કે બાપુ આ બાબતમાં કઈ બોલતા નહીં. આજે આપી દીધી છે. હવે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચન ન જાય. સતીને આજથી નીકળવા સમયે કહ્યું, સતીને કહ્યું કે આજથી મારા ઉપરથી ધ્યાન હટાવી લેજો દેવી. મારામાં નાના મોટા વિચારોનો અંત લાવજો. મારામાં તમારા જે વિચારો ફરે છે અંત આવજો. શુદ્ધ ચિત્તે પિતા તુલ્ય સેવા કરજો. અને એનો પડ્યો બોલ ઝીલજો. એ જે કે એ સેવા કરજો. અને ચરણમાં પડી અને મહાત્માજીને જલારામ બાપાએ કીધું, હજી પણ કંઈક ઈચ્છા હોય તો બાપ કયો, હજી કઈ ઈચ્છા છે તમારી? તો એમણે કહ્યું કે ના ના ના, आपने जो मैंने जो मांगा आपने दिया और भगत जा तेरा भला हो. एम કરીને મહાત્મા પણ નીકળી ગયા. રડતા રડતા વીરુબાઈ માં રડતા રડતા પગે લાગીને છેલ્લે કહ્યું કે પતિદેવને કહ્યું કે મારાથી પ્રભુ મારો કોઈ પણ અપરાધ થયો હોય એટલા સમય સુધીમાં, હવે તો પાછું આવવાનું છે નહીં, મારો કોઈ પણ અપરાધ થયો હોય તો મને માફ કરજો. અને દાસી આપના ચરણથી દૂર થાય છે, અજાણતા પણ લાગણી મારાથી દુભાણી હોય તો મને ક્ષમા કરજો. અને એ સમયે માં એ સમયે નીકળી ગયા. બસ એટલું કહીને જલારામ બાપા ઉપર લેશ માત્ર પણ ફરક ન પડ્યો. સ્થિર મતિ, જે આજનું સૂત્ર છે, પરમાર્થના વિષયમાં જ જેની મતિ દોડે છે, પરમાર્થ જ કરવો, જેની બુદ્ધિમાં પરમાર્થ, કોઈનું કલ્યાણ કરવું એવી જ ભાવના. પત્ની જતા રહ્યા, ઠાકોરજીને પ્રણામ કરીને શ્રી રામ જય રામ જય જય રામ બેસી ગયા માળા કરવા માટે. આ તરફ પત્ની જતા રહ્યા. લેશ માત્ર બાપાના મુખમાં ફરક ન પડ્યો. ભરવાડના છોકરાઓ દોડતા દોડતા આવ્યા, ભગત ભગત ભગત, તમારા ભંડારી હેમદ્રાના કાંઠે બેઠા છે. હેમદ્રા નામની ત્યાં નદી છે, એના કાંઠે બેઠા છે. હાથમાં ધોકો છે ને જોડી છે ને બેઠા બેઠા રડે છે. અમે બધા દોડીને ગયા, કેમ બેઠા, શા માટે રડો છો? ત્યારે કે મારી હારે જે સાધુ હતા ને એને કહ્યું કે હમણાં કુદરતી હાજતે જઈ આવું, તમે આ મારી જોડીને મારો દંડ પકડો. એ ગયા છે, હજુ આવ્યા નથી ને સાંજ પડવા આવી છે. હું મહાત્માજીની રાહ જોઉં છું. આ જોડી અને ધોકો સાચવો, હમણાં આવું છું પણ હજી નથી આવી, સાંજ પડવા આવી, હવે હું શું કરું? અમારી સાથે ચાલો એમ મેં કહ્યું તો કહ્યું કે ના ના, મારા પતિએ જેને સોંપી એને છોડાવીને આવું તો મારો રઘુકુલની રીત આખી જતી રહે છે. એ વચન પ્રમાણે ના, હું આવીને સાંજ પડી. અને સાંજ પડી ત્યારે આકાશવાણી થઈ. જલારામ બાપા મને લેવા ન ગયા. સાંજ પડીને જયારે આરતી થઈ, નગારા વાગતા હતા ત્યારે આકાશવાણી થઈ કે ભગત ધન્ય છે તમને, તમારી પત્ની વીરબાઈ સતીને પણ ધન્ય છે. આ તમારી પરીક્ષા કરવા આવ્યો હતો, જાઓ સતીના સામૈયા કરી અને લઈ આવો. ત્યારે જલો ભગત ઉભો થયો. અને જયારે એ જલા ભગત ઉભા થયા, આકાશવાણી થઈ કે એ સતી છે, હું સ્વયં બ્રહ્મ તારી પરીક્ષા લેવા માટે આવ્યો હતો, જાઓ સતીના સામૈયા કરો. ત્યારે જલા ભગત ઉભા થયા, બાકી લેવા નતા ગયા. ભરવાડના છોકરાઓ કેવા એવા તોય ન લેવા ગયા, એકલી રડે છે તોય ન ગયા. સોયપી એટલે વાત પૂરી. આકાશવાણી થઈ, ઢોલ નગારા ઝાંઝર એમને વાગવા માંડ્યા. અને પછી તો ઢોલ નગારા સાથે ઝાંઝ સાથે જલારામ બાપા લેવા માટે ગયા. અને ત્યારે જગ્યામાં આવીને ઠાકરને પગે લાગ્યા અને આખી વાત કહી કે ભંડારી એટલું જ બોલ્યા, બાપા મેં કહ્યું નહોતું ભંડારી તમને કે જાળવજો, આને રેઢા મૂકતા નહીં. તમે રેઢા જવા શા માટે દીધા? રેઢા મૂક્યા એટલે ભાગી ગયા. ત્યારે માએ કહ્યું કે આપણી પરીક્ષા લેવા માટે આવ્યા હતા, જો તેનું નામ લઈને, હવે એ નથી તો કઈ વાંધો નહીં, એમનું નામ લઈને ભગવાનનો આનંદ કરશું. સ્ત્રી જાતિ હતા ને, તમે ભોળવાઈ ગયા. અને એ સ્ત્રી જાતિ હતા ને ભોળવાઈ ગયા, પણ એને કહ્યું કે આપણા માટે નિશાની મુકતો ગયો છે જોડી અને ધોકો. આને જાણીએ આ પરમાત્મા છે એમ જાણીને ભગવાનનું સ્મરણ કરશું. અને એ સ્મરણ કરતા કરતા
હિન્દુસ્તાનમાં આજે પણ એવું કહેવામાં આવે છે એ ધોકો અને જોલી આજે પણ વીરપુરમાં છે. પોતાના પત્નીનું દાન આપી દીધું, એના પછી આકાશવાણી ન થઈ, ક્યાં સુધી લેવા માટે ન ગયા. આખી જિંદગી સેવા કરી, ફક્ત સેવા 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 સિવાય બીજું કઈ નહીં. અને 1934માં દુષ્કાળ પડ્યો ત્યારે હજારો લોકોને જમાડ્યા. આખી જિંદગી સવારથી લઈને સાંજ સુધી લોકોને જમાડવાનું જ કરે સતત. જે અતિથિ એવા એને ભગવાનના સ્વરૂપમાં જોયા વીરબાઈમાં. તમે પણ બધાને ભગવાનના સ્વરૂપમાં જોવા મળશો તો એક દિવસ તમારે ભગવાન પાસે જવું નહીં પડે, ભગવાન તમને લેવા આવશે. ભગવાનને વીરપુરમાં ધક્કો ખાવો પડે. બધાને ભગવાન તરીકે સબમે દેખત રામ બધામાં જોવા માંડ્યા હતા. અને પછી 1935માં કારતક વદ નોમના દિવસે, કારતક વદ નોમના દિવસે ખૂબ બીમાર પડ્યા વીરબાઈ માં પણ. અને જ્યારે વીરબાઈ માં પોતે બીમાર પડ્યા ત્યારે વીરબાઈએ પણ પોતાના દેહને છોડી દીધો છે. અને વીરબાઈ માં માટે એટલું કહેવામાં આવે કે જિંદગીભર જેણે ફક્ત ને ફક્ત સેવા જ કરી, સેવા સિવાય બીજું કોઈ નહીં. રસોડાનો મોરચો રાંધી અને પોતે સંપૂર્ણ કાર્ય સંભાળ્યું. અને જલા ભગતને વારંવાર બધામાં ભજન કરવામાં ઉપયોગી થયા. 1935 કારતક સુદ નોમના દિવસે વીરબાઈજીએ દેહનો ત્યાગ કર્યો. જલારામ બાપાએ 7 દિવસ સુધી એની પાછળ અખંડ ધૂન રાખી હતી. અને માં ભગવતીની કૃપાથી એક સંતાન તરીકે એક દીકરી જમનાબાઈએ એમનો અંશ છોડતા ગયા. જમનાબાઈ વીરબાઈ જતા એવા અંશના રૂપમાં એ છોડતા ગયા. અને પછી તો જલા બાપા પણ ખૂબ બીમાર પડ્યા. એવા બધા બીમાર પડ્યા કે 1936માં વૈશાખ મહિનામાં શરીરમાં હરસ થઈ ગયા. 1 વર્ષ સુધી બાપા એના ઉપચાર કર્યા હરસના. અનેક ઉપચારો કરવા છતાં પણ ઉલટો વધે, જેવો ઉપાય કરે વધે. 1937માં કારતક માસમાં ઉછાળો લીધો. સૌ સેવકો એની પાસે આવી ગયા. મારી જેટલી ફિકર તમે કરો, બાપાએ કહ્યું મારી ચિંતા ન કરો, હું જીવતા લાખનો છું, મર્યા પછી 1.25 લાખનો થાય, તમે મારી ચિંતા ન કરો. અને આ દેહને જે પણ દંડ છે એ દંડ ભોગવવા પડે. અને એ દંડ ભોગવવા પડે એટલે તમે મારી ચિંતા ન કરો, મારી ચિંતા ન કરો, બાપા વારંવાર કહેતા. એમાંય 2 ઘટના એવી છે કે 2 લોકો વારંવાર બાપાની મસ્કરી કરે રાખતા અને બાપાને વારંવાર કેવું કેવું સંભળાવતા. અને એમાં એક જે સંભળાવવા વાળો હતો, બાપાને વારંવાર સંભળાવે, એક ટીલીઓ કરીને હતો, એક દુકાનદાર, પરચુરણ ધંધો કરતો, લોહાણાનો દીકરો તો ટીલીઓ. એ ક્યારે કહે કે જલા તમે રોટલા ખવડાવે રાખો બધાને, રોટલા ખવડાવીને ટકોરી વગાડવાથી કઈ વિમાન તેડવા ન આવે. ખાલી ટકોરી વગાડો અને બધાને જમાડો, એમાં કઈ રોટલા ખવડાવવાથી વિમાન તેડવા આવે? ઢોંગી છે આ ભગત, તો કમાવાની ત્રેવડ નથી ને એટલે આવું બધું કરે છે. પારકા પૈસા લઈ આવે લોકોને જમાડે, આવું વારંવાર કહેતા. અને એ સમયે સંવંત 1937માં મહાવદ નોમ ને મંગળવારે રાત્રિના દાંતણપારી કરી કોથળો લઈને હટાણું કરવા માટે જેતપુર ગયો છે. પોતે ટીલિયો, ખજૂર, ગોળ, દાળિયા, નાળિયેર બધું ખરીદી લે. અને આ તરફ બધા જેટલા સેવક મંડળના લોકો હતા એ બધા બાપાની નજીક આવી ગયા હતા કે બાપા બહુ બીમાર છે. બધાને કહેતા બાપા કે હવે ભગવાન ક્યારે બોલાવી લે ખબર નથી, ભગવાન ક્યારે બોલાવી લે ખબર નથી. પણ ગલાલબેને જેને એમની સાથે બહુ રહેતા, એ ગલાલબેન જેને ધર્મના ભાઈ માનતા, જલા બાપાના વારંવાર ઓવાર ના લઈ, વારંવાર બાપા સાથેનો એટલો બધો પ્રેમ. બાપાએ એક દિવસ એને કહ્યું કે બેન તું હમણાં ક્યાંય જતી નહીં, મારી પાસે રહેજે. બાપા એવું એને જણાવ્યું. પણ જલારામ બાપાનું શરીર હવે કામ કરતું, રોગો પ્રવેશી ગયા ને એમાં એટલા બધા રોગો થઈ ગયા કે બાપા બધા આવીને કે બાબા કેમ છે, તબિયત કેમ છે, સાચવજો એમ કરે. બધી ક્યારે કહે કે મારા ઠાકરના હાથમાં છે, ચિંતા તો મારો ઠાકર કરે. અને ગલાલબેનને કહ્યું કે જલાભાઈ તમે કેમ છો? ત્યારે કહ્યું કે બેન સારું છે, કે કર્મની પીડા તો બધાને ભોગવવી જ પડે. અને મોટા ભાગના કયા જન્મોના કર્મ કયા જન્મોમાં ભોગવવા પડે, અનેક જન્મોના કર્મ કદાચ એક સાથે હું ભોગવતો હોય ગલાલબેન તો મને ખબર નથી. પાછો મારે જન્મ જ લેવાનું ન હોય, એટલે જેટલા આજ સુધીના જન્મો થયા એના જેટલા બધા ઋણ છે એ ચૂકવવા માટે હું આવ્યો હોય તો
આ બધાને જમાડ્યું એ કદાચ મેં ઋણ ચૂક્યું હશે, અને એનાથી પણ બીજું કે આ મને શરીરના દંડ પડ્યા એ અનેક જન્મોના ભેગા થયા છે. હવે કદાચ મારો ઠાકર મને એના ધામમાં બોલાવવા માંગતો હોય, પાછો લઈ આવવા માંગતો જ નહીં હોય, એટલે બધી આવી પીડા છે. ત્યારે કે ના ના ભાઈ એવું ન બોલો. ત્યારે કહ્યું કે ભાઈ એક દિવસ માટે જઈ આવું, મારા ભાઈ બોલાવે છે, અને મારા ભાઈ રૂપાભાઈ બોલાવે છે ઉમરાડી, જઈ આવું. તો કે આ બેન એક જ દિવસ રોકાજો, બીજા દિવસે રોકાતા નહીં. તો કે નહીં ભલે નહીં રોકાવ. અને પોતાના ભાઈના ઘરે ગયા ને ત્યાં લગ્ન બગ્ન નક્કી કરવા હતા, વેવાયો ને આવવાના હતા, એટલે બેનને વારંવાર કરીને રોક્યા છે બીજા દિવસ. અને જ્યારે બીજા દિવસ રોક્યા છે ને ત્યારે આવતા હતા, અને જ્યારે આવતા હતા ત્યારે જલારામ બાપા સામે મળ્યા, ઠંડુ પાણી લઈને કહ્યું કે બેન મોડી બહુ પડી આજે. અને મોડી બહુ પડી એટલે કહ્યું કે આ તડકો છે, તું પી લે ગરમીમાં, અત્યારે ધમીકાર તડકો છે, જલ પી લે. પાણી પીવડાવ્યું. એક સોમાભાઈ નામના વ્યક્તિ પણ હતા, કહ્યું કે ચાલો બાપા કે સંતો આવ્યા છે મારે જમાડવા, તમે બે વાતો કરતા કરતા સોમાભાઈ ને ગલાલ બેન આવો, હું હમણાં આવું સંતોને. એટલે બાપા એવા દોડતા નીકળી ગયા, થોડી વારમાં તો દેખાણા પણ નહીં. અને એ દિવસ 1937 મહાવદ દસમનો દિવસ, રવિવારનો દિવસ. અને બાપાએ છેલ્લે રામ રામ કહેતા એ બાપાનો દેહ ભગવાનમાં લીન થઈ ગયું. અને જેવો લીન થઈ ગયો, ગામમાં પહોંચ્યા ગલાલબેન ને સોમાભાઈ, ત્યાં તો બધા લોકો રડતા હતા. અને આ ટીલિયો છે, એ ટીલિયો પણ જયારે આવતો હતો ત્યારે જલા બાપા અહીંયાથી નીકળ્યા. જલા બાપાએ ટીલિયાને કહ્યું કે ટીલિયા ચાલ તારે આવવું હોય તો. બાપા રથમાં જતા હતા કે કઈ બાજુ, કે મારા માટે વિમાન આપ્યું બાપા. કે સુંદર રથમાં ટીલિયાએ જોયા, પણ એને કહ્યું હું વારંવાર મસ્કરી કરું ને રોજ, મને આવું ખાલી ભ્રાંતિ થાય, આમ આંખો ચોડી નાખી. અને ગામમાં પહોંચ્યા, અને ગામમાં પોતાનો કોથળો નીચે મૂક્યો. ગામના લોકો સ્મશાનમાં જતા હતા. કહ્યું કે ભાઈ કોણ ધામમાં જતું રહ્યું? કે જલા બાપા. ત્યારે ખબર પડી કે ખરા અર્થમાં એ વિમાન જ હતું ને. જલા બાપા વિમાન લેવા માટે આવ્યું, પણ ઓળખી ન શક્યો. ગલાલબેન પણ આવ્યા. ગલાલબેને કહ્યું કે કોણ ગુજરી ગયું છે? કોઈએ કહ્યું જલા બાપા ધામમાં સીધા આવી ગયા. દસમનો દિવસ હતો. ને જયારે આ વાત સાંભળી કે હમણાં મને જલ પીવડાવીને ગયા છે, હોય જ નહીં. કે ના ના, એ તો ક્યારની વિદાય લીધી સવારની. તો કે મને ત્યાં જલ પીવડાવવા આવ્યા. ત્યારે આંખમાંથી આંસુ પડી ગયા છે કે આહા. અને બાપાએ બધાની વચ્ચેથી વિદાય લીધી છે. લીધી રે વિદાયો વીરપુર ધામની, ઓ બાપા. લીધી રે વિદાયો વીરપુર ધામની, લીધી રે વિદાયો વીરપુર ધામની, ઓ બાપા. લીધી રે વિદાયો વીરપુર ધામની, અમને છોડી હાલા બાપા જલારામ રે. અમને છોડી હાલા બાપા જલારામ રે. લીધી રે વિદાયો વીરપુર ધામની, ઓ બાપા. લીધી રે વિદાયો વીરપુર ધામની. 1977 સંવંતમાં બાપાનો પ્રાદુર્ભાવ, ને સંવંત 1881 દેહ વિલય એ જ્યોત પરમ જ્યોતમાં ભળી ગઈ. જોવા જાય તો 81 વર્ષ સુધી બાપા પૃથ્વી ઉપર રહ્યા. અને એમ અત્યારે હિસાબ કરીએ તો 143 વર્ષ થયા બાપા ધામમાં ગયા. આટલી બધી સેવા કરીને કલિકાલમાં આવું ન કરી શકે એવું કાર્ય કરીને લોકોને મેસેજ આપ્યો કે તમારા જીવનમાં જો આવા ગુણો હશે ને તો અખિલ બ્રહ્માંડનો માલિક તમારા ઘરે ભૂલો પડશે. જો આવા ગુણો જીવનમાં હશે, બાપાના જીવનથી આપણે ગુણો શીખીએ. જે આપણે ચર્ચા કરી બાપાના ગુણોની, એમાંથી એકાદો ગુણ આપણા જીવનમાં આવે. એ બાપાના જીવનનો ગુણ સંતો પ્રત્યેનો સમર્પણ ભાવ, અતિથિની પૂજા, ભજનમાં અભિરુચિ, પોતાની ઉપર સ્વનિર્ધાર, પોતાની ઉપર જીવન જીવે, કોઈ બીજા ઉપર નહીં. વિનમ્રતા, ગુરુ ભક્તિ, દાન કર્મ. રોજ જેમ સ્નાન કરી એમ રોજ દાન પણ કરવું જોઈએ. રોજ દાન. જપ કર્મમાંથી 1 સેકન્ડ બહાર ન રહે.
સર્વમાં રામ, સબ મેં દેખત રામ. તીર્થયાત્રા કરી અને તીર્થયાત્રામાં લોકોને કષ્ટ કેટલું પડે એ જોઈ અને સદાવ્રત ચાલુ કર્યું, નિત્ય લોકોને જમાડીને જમવું અને સંપૂર્ણ સાત્વિકતા એવું જીવન બાપા જીવ્યા છે. આપણામાંથી એમાંથી એક પણ ગુણ આપણામાં આવી જાય એવા સદભાવ સાથે પૂજ્ય બાપાની ચેતનાને વારંવાર પ્રણામ. બાપા રે વિનાની સોની ઝૂંપડે, ઓ બાપા રે વિનાની સોની ઝૂંપડી, ઓ બાપા રે વિનાની સોની ઝૂંપડી, બાપા રે વિનાની સોની ઝૂંપડી. બાપા વિના સુનો સંસાર રે, બાપા વિના સુનો સંસાર રે, બાપા વિધિ રે વિદાયો વીરપુર ધામની, ઓ વિધિ રે વિદાયો વીરપુર ધામ. અમને લોધારા મેલી લે નો જાવ રે, ઓ બાપા લોધારા મેલી ને નવ જાવ રે, ઓ બાપા લીધી રે વિદાયો વીરપુર ધામની, ઓ બાપા લીધી રે વિદાયો વીરપુર ધામ. બાપાની ચેતનાને વારંવાર વંદન. વિશેષ ચર્ચા ન કરતા બાપાના જીવનની એવી ઘણી બધી બાબતો છે. આમ તો જોવા જાય તો મેં આખું લિસ્ટ બનાવ્યું, પણ મને એવું હતું કે મારે બાપાને પરચાના રૂપમાં પ્રગટ નથી કરવા. બાપાનો પરચો કે બાપાનો પરિચય એ જ છે, બાપાના ગુણ એ જ બાપાનો પરિચય છે, કોઈ ચમત્કારો નહીં. એવા ગુણો હતા. નાળિયેરમાંથી ખોવાયેલી નથ મળી એ કથા પણ છે. જુનાગઢના સરકારે ગામ આપ્યું, ભગવાન જલારામ બાપાએ ન લીધું કે મારો ભગવાન દઈ રહેશે, મારે કોઈ પાસે નથી જોતું. ડૂબતું વહાણ તરવા લાગ્યું. બાપા દરણું દળે છે. સાયલાના લાલાના લગન, સર્પદંશમાંથી બચ્યા, પક્ષઘાતમાંથી આંધળો માણસ દેખતો થઈ ગયો. ભૂત બગાડ્યું, વસ્ત્રદાન, જામનગરના રાજાએ વસ્ત્રદાન કરાયું, વસ્ત્ર ખૂટ્યા જ નહીં. હિમ વર્ષા થઈ, અંગ્રેજ અફસરને નમાવી દીધા. વચનના પાકા 100 વર્ષના આશીર્વાદ જેને જેને પણ આપ્યા એ બધાને 100 વર્ષના આશીર્વાદો લાગ્યા છે. એવી અનેક કથાઓ છે, પણ એ કથાઓમાં મારે રજૂ નહોતા કરવા બાપાને કે બાપા ચમત્કારી છે. કોઈ સ્વૈચ્છિક બંધન સ્વીકારે તો ખરા. આપણે તો બંધન ક્યારે સ્વીકારીએ? માથે ધરારથી આવે તો પછી કરવું જ પડે. સરકાર નિયમ પાડે તો બધું કરીએ. સ્વૈચ્છિક બંધન કોઈ જીવી તો બતાવે. કોઈ બાપાને કહેવાનું તો ગયું કે તમે અન્નક્ષેત્ર ચલાવો ને સંતોની સેવા કરો ને. સ્વૈચ્છિક બંધન આ કોઈ આ જગતમાં બાપા કરે એવું કરી તો જાણે. આ ન કરી શકીએ એની પાછળનું કારણ બાપાના ગુણોને જોતા જ એવું થઈ જાય કે આના પ્રમાણે આપણે જીવન જીવી જ ન શકીએ. એ બાપાની વંદના એમનેમ થઈ જાય. એટલે મને એવું થયું કે બાપાની સાચી વંદના એ જ છે કે હું બાપાને પ્રસ્તુત એવી રીતે કરું કે બાપાના ગુણો આપણા જીવનમાં આવી જાય. એટલે મેં બાપાના ગુણો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અનેક કથાઓ છે, પણ એ કથાઓ ન કરતા આપને ખાલી બાપાના ગુણોથી તમને નવડાવી દો. આ ડોળાસામાં બાપાના ગુણો આવે એવી હું પ્રાર્થના કરતો જાઉં છું. અને બાપાના ગુણોથી ડોળાસા એકાદો ગુણ પણ બાપાનો આવી જાય અને ફરી રઘુવંશીમાં પાછો કોઈ એવો પાકે જે રામને ઘર સુધી લઈ આવે. સોની રે શરીને સોના સેવકો, બાપા સોની રે શરીને સોના સેવકો, બાપા સોની રે શરીને સોના સેવકો, બાપા સોની રે શરીને સોના સેવકો. સુનું લાગે વીરપુર ધામ રે, ઓ બાપા
સુનું લાગે વીરપુર ધામ રે લીધી રે વિદાયું વીરપુર ધામ લીધી રે વિદાયું વીરપુર ધામ. આજની આ છેલ્લી ચર્ચા સાથે તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિર ભક્તિમાન મે પ્રિયો નર. જેની મતિ પરમાર્થ વિષયમાં લાગેલી છે એને સ્થિર મતિ કહેવાય. એવા સ્થિર મતિ વાળા પૂજ્ય બાપાને વારંવાર પ્રણામ, વીરબાઈ માને પ્રણામ અને અંતે એ વીરપુર ધામને પ્રણામ અને આપ સૌને પ્રણામ. આપ સૌ લોકોએ એક ભક્તના ગુણગાન ગાવા માટે મને નિયુક્ત કર્યો એ બદલ હું આપ સૌનો આભાર પ્રગટ કરું છું અને એમની સાથે સાથે પ્રાર્થના પણ કરતો જાઉં કે આ ડોળાસાના લોહાણા મહાજનમાં જલારામ બાપાની કૃપા વરસે. એવો એક પણ સ્થાન નથી જ્યાં જલારામ બાપાનું મંદિર ન હોય. આ એના ગુણોનો પ્રતાપ છે. હું ગયા વર્ષે લંડનમાં જલારામ મંદિરમાં લેસ્ટરમાં કથા કરવા માટે ગયો હતો. મને આશ્ચર્ય લાગ્યું કે જલારામ મંદિર લેસ્ટરમાં જલારામ બાપાના એ બધા લોકોએ કોરોના કાળમાં લોકોને અન્નદાનથી લઈને બધાને મદદ કરતા કરતા 3 કરોડનું કરજ ચડી ગયું હતું. લેસ્ટર મંદિરમાં 3 કરોડનું કરજ ચડી ગયું હતું. એટલે મને એવું થયું કે જલારામ બાપા આજે હાજર છે. આજે પણ કરજ કરીને લંડન જેવા લેસ્ટરમાં પણ લોકોને મદદ કરી છે અને એ કથા માટે ત્યાં ભાગવતજી હતા, મને નિયુક્ત કર્યો અને મેં લોકોને ત્યાંના લોહાણા સમાજના લોકોને કહ્યું કે બાપાની પાઘડી ઉપર ભાર છે. 3 કરોડની 5 કરોડ રૂપિયા થઈ ગયા. એ કરજ પણ ઉતરી ગયું અને સરસ રીતે કથાએ થઈ ગઈ. બધા લોકોએ ખૂબ લાભ લીધો. એટલે મને એમ થાય કે આજે પણ જલારામ બાપાની ચેતના તો જાગૃત છે જ. એટલે આફ્રિકામાં જાઓ, લંડનમાં જાઓ, બધામાં જાઓ, બાપાના મંદિરો છે ને આજે પણ ત્યાં ખીચડી થાય છે. આજે આપણે પણ અહીં ખીચડી છે એવી ભાવના સાથે આપ સૌને પ્રણામ કરું છું અને આપે 5 દિવસનો આ અમૂલ્ય સમય જે આપ્યો છે એ બદલ આપ સૌને લોહાણા મહાજન ઘાંટવડના પ્રમુખ શ્રી અતુલભાઈ ખાલપાડા અને વિશેષ જે અતિથિઓ પધાર્યા છે સૌનું લોહાણા મહાજન ડોડાસા આપ સૌનું સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. આ લોહાણા મહાજન ડોડાસા તરફથી આ 5 દિવસનો એક યજ્ઞ હતો જલારામ બાપાના ગુણોનો. એમાં જે લોકો તનથી, મનથી, ધનથી જે લોકો એમાં સમર્પણનો ભાવ વ્યક્ત કર્યો છે, જલારામ બાપા એના ઉપર કૃપા વરસાવે અને ભગવાન રામમાં એની અનન્ય પ્રીતિ થાય એવી પ્રાર્થના. ને આપ સૌ લોકોએ 5 દિવસ સુધી બહુ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કર્યું એક આસન, એ બદલ આપ સૌનો પણ આભાર. જે આમાં યુવાનો જોડાણા છે, અમારા જેણે રોજ માટે ઉદ્ઘોષણા કરી છે, ઉદ્ઘોષકજીથી લઈ મુકેશભાઈથી લઈને જેટલા, મને બધા નામ નથી પણ જેટલા લોકો આમાં સમર્પિત છે બધા પ્રત્યે કાર્તજ્ઞ ભાવ વ્યક્ત કરું છું. અમારા નિમાવત બાપુ, યમનભાઈ, અમારા જીતુભાઈ, અમારા રવિભાઈ, અમારા નિલેશભાઈ, અમારા બાપુ, અમારા સુવા સાહેબ, હરદાસભાઈ આહિર, આ તરફ જયેશભાઈ, અમારા સોશિયલ મીડિયામાં પાંડેજી અને અમારા નંદકિશોરભાઈ, એ સહિત સૌનો હું આભાર વ્યક્ત કરું છું. અને સૌથી આભાર વિશેષ માની અમારો જ્યાં ઉતારો છે મોરી સાહેબનો અને એમના ધર્મપત્ની પુષ્પાબેનનો, આખા પરિવારનો, જેણે એક ઘર જેવા અમને સાંચવા, માનસિંહભાઈ મોરી અને આખો પરિવાર, પુષ્પાબેન સહિત એ સૌનો પણ આભાર વ્યક્ત કરું છું. અમને એવું વીરબાઈને તો નથી જોયા પણ વીરબાઈ જેવો ભાવ અમને રોજ આવતો જલા બાપાની કથા કરીએ એટલે. એવા ભાવ સાથે આપ સૌને પ્રણામ. જે લોકો આમાં આ જે જગ્યા જેને ફાળવી છે એનોય આભાર અને એની સાથે આખા ડોડાસા ગામનો આભાર કે લોહાણા મહાજન સમાજને એટલા બધા અનુરૂપ થયા અને આ કાર્યક્રમ આખો સંપન્ન થયો. જે સંતો પધાર્યા, એના મંદિરના પૂજારીજી છે ગોંડલિયા બાપુ, એ સહિત જે લોકો એ આમાં ઉપયોગી થયા, એ સૌનો લોહાણા મહાજન ડોડાસા વતી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. આપ સૌ પ્રત્યે કાર્તજ્ઞ ભાવ વ્યક્ત કરું છું. મારા તરફથી, મારી ટીમ તરફથી, અમારા સારસ્વતો, અમારા પંડિતો તરફથી કોઈ અવિવેક થયો હોય તો એ બદલ હું ક્ષમા પ્રાર્થી છું.